બેંક નું પેમેન્ટ કરવા HDFC ની અંદર BC પોઈન્ટ એ ખોડું છે પાછા ગામને પી ગયો. સાચી વાત છે. ઓકે. તાનત પીરો થી મને કેરી કામ ખવરાવે એલા વોશિંગ મશીન છે તું પાને કપડા હાથે ધોવા તો હું કરવું? કરશન પપ્પા કેટલાક પૈસા હે ખાતામાં? જીનાભાઈ તમે બીડી ઓસે પીઓ, તમારા ફેફસા ફેલ થઈ ગયા, કેટલીક બીડીઓ પીઓ તમે? ભાઈ છોકરા તો લેતા જાવેલા નીંદર 3 કલાક રાતના 3 વાગે ઉઠી જાય. પેલા આપણું કરો ને, તમે કેટલી કલાક નીંદર? ખાવામાં કજુ શાક ખાવા તો ખાઈશો. ખાખડી તર દો. ખાખડી તરવાની ન હોય હવે. દહીં ને રોટલો ને ખાખડી સાથે ખાવા બેઠો. ભારતી તારે શું કરવાનું છે હવે? આપણે આરામ કરવાનું છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો? યાર મજામાં જ છે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે ને ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. ને સવારમાં જવાનું છે દર વખતે જેમ મારે બેંકનું પેમેન્ટ કરવા. તમે લોકો ઘણા ખરા ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં બધામાં કમેન્ટ કરતા હોય કે પરેશભાઈ તમે શેનું પેમેન્ટ કરવા જાઓ? તો ભાઈ હું HDFC ની અંદર BC પોઈન્ટ છે મારો, અને HDFC ની અંદર માહી ડેરીનું પેમેન્ટ આવે ને એ પેમેન્ટ મારે કરવા માટે થઈને જવાનું હોય. અને મેડમ પણ અહીંયા બેઠી ગયા છે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. તો અત્યારે કેવા ટાઈટ બહુ છે તો સ્વેટર કે પહેરતા જાઓ. હા ને ટાઈટ છે. તું અટાણામાં વીઠી એટલે તને ટાઈટ લાગે. ના બાબા કેવી ઠંડી લાગે એટલે સ્વેટર પહેરતું જવાય. હે તું સાચી વાત છે. આ હેતુબેન પૂછી ગયા ટાઈટ છે કે નથી અત્યારે? હે ટાઈટ લાગે તને? મને તો કઈ ટાઈટ નથી લાગતી. મેં તો હવાના પર હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. મને તો કઈ ટાઈટ ન લાગી. હે ઠંડી તો હોય જ ને, નોય બહાર નીકળો પછી ખબર પડે. ગાડી આખીએ ત્યારે પવન કેવો લાગે. હાલો તો જય માતાજી ડાયરાને. હું જાઉં છું પેમેન્ટ કરવા. હો હાલો તો બાય બાય, ટાટા, સી યુ. તો ફેમિલી પહોંચી ગયા છે સાપરી ગામની અંદર કે જ્યાં આપણે દૂધનું પેમેન્ટ કરવાનું હોય છે. તો આવી ગયા છે અહીં. કનુભાઈ જય માતાજી ભાઈ. જય માતાજી. એવું ભાઈ? સારું ને ભાઈ? હારું. હા. તો આ વખતે અમારે છે ને કેરીનો બગીચો આવ્યો નથી, પણ તમારે છે ને આ બગીચો બહુ સારો આવ્યો હતો. ગુંદભાઈ શું કે આ વખતે કેરી ખાવાની છે કે આપણે ખવડાવે કે હે? ખવડાવતા નથી કનુભાઈ. પણ તમારા અહીં પાડોશમાં છે તો તમારે ન લઈ લેવાય એખાદી કેરી ખરે તો? નહીં ભાઈ. હે તો તમે શું કહેતા હતા રમદેવભાઈ કે એક ગામને શું કરે? આ એક છે પણ શું કરે આખા ગામને? એ ખોડું છે પાછા ગામને પી ગયો. તો ભાઈ એવું છે કે કનુભાઈનું છે ને આ ગામની અંદર વાડા પરિવારને વધારે છે, પણ છે ને કનુભાઈનું બારડ પરિવારનું એક જ ખોવડું છે. પણ એક ખોવડું છે ને આખા ગામને શું કે માથે લીધું એમ કે ખોટી વાત છે? હે સાચી વાત છે. ઓકે. સાચી વાત છે ને? પણ નહીં, માણાની દ્રષ્ટિએ તમે જોવું ને તો માણાની દ્રષ્ટિએ હારા. એમ આપણે એમ નથી કહેતા કે માણા ખરાબ છે. માણા જેન્યુઅન માણા, એક નંબર માણા છે એમ. ને આ વખતેનો બગીચો પછી ને સારો આવ્યો છે. ને આ વખતે આપણે છે ને તમને લોકોને ખબર છે ને આપણા આંબાજી છે, મેં તમને બતાવ્યા એમાં કંઈ બહુ કેરી આવી નથી. એટલે કનુભાઈને અહીંયા થાય કેરી તોડી આવવાનું થાય. કનુભાઈ કેરી આ વખતે ખવડાવવાનું થાય કે તમારે શું કરવાનું છે બોલો? ઓન કેમેરા ખવડાવશો ને? હા. કોઈ દી ચા પીવડાવી તમને? રામદેવી તમને કોઈ દી ચા પીવડાવી? કોઈ દી નહીં. કેરી ખવડાવી કોઈ દી તમને? આ હે ને કહેવામાં જ મોટા છે, નથી કેરી ખવડાવતા, નથી ચા નથી પીવડાવતી, મને કેરી કામ ખવડાવે? હાલો તો પેલા છે ને આપણે પેમેન્ટ કરી લઈએ આટી ગામ. તો ભાઈ ફર્સ્ટ અમારા કરશન બાપાથી પેમેન્ટ કરીએ. કરશન બાપા કેટલાક પૈસા હે ખાતામાં? કરશન બાપાના ખાતામાં જ આવી રીતના છે ને પેલા સ્ટેટમેન્ટ કાઢીને જોવાનું, અને પછી જે પૈસા હોય ને બધા કસ્ટમરને આપી દો. બધા જો જીનાભાઈ તમે બીડી ઓસે પીઓ, તમારા ફેફસા ફેલ થઈ ગયા, કેટલીક બીડીઓ પીઓ તમે? હે કરશનભાઈ ને કઈક કહો, તમે પાડોશમાં બેઠા હતા કઈક કહો ને. હે પીએ ને પીવા દો, ખાઈને ખાવા દો, હવે કોઈને મના ન કરે. આ બધી છે ને પેલા ડોયલા ખાઈ પી ઉતરી ઉઠ્યા હોય, આને કઈ ઉપાધિ છે નહીં હોય. ચલગી કે ચલગી ખેંચી લેવાની વાત આવે ભાઈ. હાલો પેલા લોકોનું પેમેન્ટ કરી દઈએ. ભાઈ દૂધ દેવે ભાઈ, છોકરા તો લેતા જાવેલા. મયુર ને કયો નહીં તરબૂચ ખવડાવ. મયુર તરબૂચ નથી ખવડાવતો, એને કયો નહીં તમે યાર. મિલા તારા તરબૂચ ખવડાવવાનું છે કે નથી ખવડાવવાના યાર? હે એમ નહીં તારે ઘેરે કોઈ નથી? તારે ઘેરે કોઈ તરબૂચ નથી? હાસુ બોલ. ઘેર મારે ખાવા થાય, તારે અહીં ખવડાવે તો ખરે, બાકી આપણે તરબૂચ નથી ખાવાનું થતા. બોલ શું કરવાનું છે? તારે અહીં લેતા થાય તરબૂચ ખાવાનું. તમારે અહીંયા છે તરબૂચ? ફાઇનલ ને? તો ફેમિલી બધું પેમેન્ટ પતી ગયું છે ને એક ભાઈ આવ્યા નથી તો પેમેન્ટ દઈ દે. લ્યો કનુભાઈ. કોટ વાળા આવ્યા કઈ દો. હા ઈ ભાઈ, ઈ ભલે ને ગમે આવ્યા, તમે ઓલા ભાઈને પેમેન્ટ આપી દો. વાળા આવ્યા છે. લખુભાઈ આ તમારું ગમે દર વખતે કાપતી કર્યો લખુભાઈ.
લખુભાઈ ક્યાં ભાગી ગયા? લખુભાઈ ક્યાં ભાગી ગયા? લખુભાઈ આ તમારું દર વખતે કાપતી કરે, શું કરવાનું છે? અમારા લખુભાઈને છે ને થોડા કેમેરામાં આવતા થોડીક શરમ આવે છે, બરાબર? લખુભાઈ ક્યાં ભાગી ગયા ને કઈ સમજાવતું નથી. લખુભાઈ આ તમારું દર વખતે આ તમારી કાપતી કરે દર વખતે, એમ કેમ કરે કે દર વખતે મોડા આવે? એમ ભાઈ તારે એમ કેવું નહીં ભાઈ, એમ ઈ માણસ વ્યવસ્થિત છે, એમ તમે કેમ એની કાપતી કરો? ભાઈ તો હારું ને કે હવાના પરમાં ભાઈ નામ તો લે ભગવાન ને, ઈ નામ પણ જ લેતો નથી એમ. એ ભાઈ ભગવાનના નામ લેવું ને ઈ પણ એક મહત્વની વાત છે. તમારે જેમ નથી કે મારા પૈસા ભેગા કરવા. નીંદર 3 જ કલાક કરે બીજા રાતના 3 વાગે ઉઠી જાય. પેલા આપણું કરો ને, તમે કેટલી કલાક નીંદર કરો એ કરો ને. તમારી જેમ તો લખુભાઈની જેમ તો આપણે સરકારી નોકરીયું છે નહીં. હે ચાલો ફેમિલી, આ લપ તો ખૂટશે નહીં, હવે જાય સીધા ઘરે. તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે, અને અત્યારે છોકરા જો અહીંયા બબલાને ખાસ તો રવિવાર છે ત્યાં મેં દીધું ને એતવેર નો દીધું ભાઈ, ને એતવેર નો દીધું મેં દીધું કેને દીધું? ભાઈને. હા તો ભાઈ આપણો છે તો ભાઈને દેવાય નહીં. તો મેં તો દીધું એતવેર ક્યાં દીધું? ચાલ લાવો મને પદવ્ય ખાધું સખાડો લો, કેવું છે આપણે પણ ખાઈએ અટાણે મેં. હાલ મસ્ત છે આ, હે મસ્ત છે. હા ભાઈ મસ્ત છે, યમી યમી હો. તારે હે ખાવું? હાલો ખાવું કે ખાઈ લીધું કે બાકી છે? બાકી છે. અટાણે બબલા ખાઈ લો પછી ક્યાંથી ખાવ તમે? ખાવામાં કઢી શાક ખાવા તો ખાઈશો. આપણે કઢી નથી ખાવી, હું કઢી હું દૂધનો રોટલો ખાઈ લ્યો બેન. ને લા આ જોઈ લ્યા, એલા વોશિંગ મશીન છે તું પાને કપડા હાથે ધોવા તો હું કરવું? લાઈટ વહી ગઈ હતી, આઘડી આવી. હે લાઈટ વહી ગઈ હતી. તો પણ આપણે મેરે ફૂલ સુવિધા છે તો વોશિંગ મશીન છે તો એમાં યુઝ કરો ને, હાથે કરીને હું કરવાનું ઓલું કરો. થોડી કસરત કરવી જોઈએ ને. ઓહો. બેઠે બેઠે જ ખાઈ લેવું. નહીં યાર, તું એકચ્યુઅલી માં છે ને કામ બહુ કરે ને મનનો મજા આવે યાર. હો કામ તો કરવું પડે ને. કાઈ નથી કરવા, તું એ બધી કપડા તું વોશિંગ મશીન નાખ દે હાલ. એ આપણે બહુ કામ નથી કરવું. હે આવડી નાખી દઉં. હાલો તો પછી જમવાનું થઈ ગયું કે? હા. હાલો તો હવે જમવાનું થઈ ગયું, જમી લઈને મારે જવાનું છે વાડીએ. માં જમવાનું થઈ ગયું કે શું છે? મમરી ખાય કે ખાખડી તર દો. ખાખડી તરવાની ન હોય હવે. તર દો કે ખાખડી મોર દો. ખાખડી મોરદી ને ક્યાં ખાખડી હારી છે? જાવી છે. હમણાં ભાઈ ખાખડીયું છે નહીં ભાઈ, કોઈને ત્યાં ખાખડીયું હોય ને તો કેજો, તો અમે લઈ જાઉં. કારણ કે અત્યારે સીઝન છે ને એટલે અત્યારે થોડીક એટલી ખાખડીયું છે. હાલી ખાખડીયું મોરદી ને વાલ લાગશે જ્યાં ખાઈ લે. હાલો ને પછી જવાનું છે વાડી, તો પેલા જમી લઈએ. એટલી રાતે તો જો ભાઈ આજે છે ને નાઈટ આખી ભેગી બેસી ગઈ જમવા. હો ભાઈ હે મેં જોતો મેં ખાખડીમાં સમજી દે. તારે બીજું જોઈએ હું? કાવ્યા ભાઈને ખવડાવેશ કે પછી હું ખવડાવે ભાઈને? દહીં ને રોટલો ને ખાખડી છે થી ખાવા બેઠો. હે હે ભાઈ દાલ ખીચડિયા સા દીકરા ખવાય ઓછું. પછી ગાલ પિસોરિયા ખબર છે ને છાઈ તો એક ગાયને છે જો. ખાખડીને બહુ ખાતો નહીં દહીં ને, બાકી પછી ઓલું થાય. હો કાવ્ય એને જોઈ કે છે કે નહીં. ભૂખે આવે ભૂખે આવે. તમારે બધાને ખાવું હોય તો હાલો. તો ફેમિલી જમી લીધું છે, બહુ મજા આવી ગઈ જમવાની. કારણ કે કેરી હોય ને નાની તો ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. અને ભારતી તારે શું કરવાનું છે હવે? આપણે આરામ કરવાનું છે. બાય 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 ને લાઈટ આવી ગઈ છે ને મારે જવાનું છે વાડીએ. પેલા આપણે કપડાં ચેન્જ કરી નાખીએ, કારણ કે આ કપડાં ચેન્જ ન કરું તો આ કપડાં મેલા થઈ જાય. ચાલો પેલા આપણે વાડીના કપડાં પહેલા ફટાફટ કપડાં કરી નાખું ચેન્જ. તો ફેમિલી કપડાં થઈ ગયા છે ચેન્જ ને હવે જવાનું છે આપણે વાડીએ, કારણ કે આ કપડાં બગડે તો વાંધો ના આવે. અને મિસિસ ભારતી સોલંકી અત્યારે ફોન લઈને બે કઈ ધંધો છે નહીં, આરામ કરીને હુઈ જાય તો આરામ કર, ટેન્શન લેમાં તું કામ કરવાનો બેઠો તું આરામ કર, બરાબર? હાલો ફેમિલી જાય સીધા હવે વાડી. તો ફેમિલી વાડીએ પહોંચી ગયા છે ને ઓટોમેટિકમાં મોટર હતી એટલે અત્યારે જો રેંગ પાઇપ ચાલુ થઈ ગયા છે બધામાં આ રીતના. પણ આપણે છે ને ઓલી સાઈડ આગળની સાઈડ છે ને આમાં તો રેંગ પાઇપ છે એટલે આમાં આગળ કંઈ નહીં કરીએ ને તો હાલે. પોલી સાઈડ જે રેંગ પાઇપ નથી ને ત્યાં 1 વીઘો જેટલી નારડી છે તો પહેલાં એનું ફટાફટ પાઈ દો. સારજોલું લઈને આમ થામ ફરે મુઈ હાલ. હાલો હા તો જો કાવ્ય બેને હાયરું જમવાનું થઈ ગયું રેડી. અને ફેમિલી યાર હું છે ને વાડીએ ગયો હતો ને તો ત્યાં લાઇટ જ નહોતી આવતી હતી ને જતી હતી, કારણ કે હમણાં વાવાઝોડા જેવી અસર થઈ ગઈ ને પવન જોરદાર આવતો હતો ને લાઇટ રહેતી જ નહોતો. ઘડિયાળમાં કેટલા થયા જો 7:30 થયા. એટલું બધું મોડું થઈ ગયું ને કે એની કોઈ સીમા. અત્યારે કપડાં પણ ચેન્જ નથી કર્યા, અત્યારે વાડીએ થાય યાર. પણ જે થયું ભાઈ આપણા હાથની તો વાત છે નહીં કે ભાઈ લાઇટ નહોતી તો નહોતી ને મેડમ અમારા જ અહીં બેઠા. હાલો તો જમી લેવું કે હવે? તો ફેમિલી આજ આમ પર છે ને મોડું થઈ ગયું છે. બસ તો આ બ્લોગ અહીંયા લગી. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક પેજની અંદર જોતા હોય તો આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. ચાલો તો બ્લોગને આપણે એન્ડ કરીએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે, બાય બાય.